આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ શું છે? આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે મોરસિંગ. મોરસિંગ નામ એટલા માટે છે કેમ કે આની આખી તમે આ જુઓ તો આ મોરના મોઢા જેવું લાગે છે, એને મોરના મોઢાની શેપ છે અને મોરની ઉપર જે એના સિંગ હોય છે એ એકચ્યુઅલી આ વગાડવાનું હોય છે. હું કોલેજમાં લાસ્ટ બેન્ચ ઉપર બેસીને આ વગાડતો હતો પ્રોફેસરને હેરાન કરવા માટે, અને આ વોઇસ આ રીતે કાઢતો હતો. તો પ્રોફેસર કહે કે મને ખાલી વસ્તુ બતાવો કે જેમાંથી તમે આ વોઇસ કાઢી રહ્યા છો, હું પનિશ નહીં કરું. પછી મેં બતાવી દીધું કે આ મોરસિંગ છે, અને આટલા વર્ષો પછી મને ખબર પડી કે આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલા બધા ગીતોમાં બી વાગ્યું છે. ઓ બસંતી, પછી ડોલા રે ડોલા, ઘણા બધા ગીતોમાં વાગ્યું છે. અને હું વગાડું છું યારા સિલી સિલીમાં. મને સ્પેશિયલી અહીંયાના જે પ્રતિષ્ઠિત સિંગરો છે મને બોલાવે છે. આ એક સોંગ માટે બોલાવે છે ટાગોર હોલમાં. આમાં વચમાં હું બધું વગાડું છું. હું વગાડીને બતાવું છું તમને કે આમાં અલગ અલગ સ્ટાઇલથી વાગે છે. હું રિધમમાં પહેલાં 6 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો: બોંગો, કોંગો, તુંબા, દરબુકા, જેમ્બે. અને પણ મેં લગભગ 25 વર્ષ આ રિધમ વગાડી, અને પછી મેં અપગ્રેડ કર્યું. પછી હવે સેક્સોફોન અને માઉથોફોન વગાડું છું. મારી પાસે જે બોંગો છે એ કોઈની પાસે અમદાવાદમાં નથી. એને 45 વર્ષ થઈ ગયા. 45 વર્ષ પહેલાં મેં એ બોંગો લીધો હતો 650 રૂપિયામાં. મારા પપ્પાએ મને અપાવ્યું હતું, પણ અત્યારે એ મળતું જ નથી. અને જેટલા બી આર્ટિસ્ટ આવે અહીંયા એ મને માંગે છે કે મને આટલામાં આપી દો, આટલામાં આપી દો, પણ હું નથી આપતો. મારી એક યાદગીરી છે. આ એ જ બોંગો છે. આ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ ઝાયલોફોન છે, અને એનું જે પ્રોફેશનલ વર્ઝન છે જે આપણા 1945થી બોલિવૂડની બધી પિક્ચરોમાં વાગેલું છે, અને 1990 સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટ વાગતું હતું. એનું નામ છે વાઇબ્રોફોન. અને વાઇબ્રોફોનની જે સાઇઝ છે આના કરતાં 5 ટાઈમ્સ હોય છે. અને ઇસ્માઇલભાઈ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 200 પિક્ચરોમાં એમને વગાડ્યું છે વાઇબ્રોફોન. અને કોઈ બી સોંગ એવું નથી ઓલ્ડ સોંગ જેમાં વાઇબ્રોફોન ના વાગ્યું હોય, બેકગ્રાઉન્ડમાં વાઇબ્રોફોન. તો આપણે પણ એક નાનકડું પરફોર્મન્સ. ચોક્કસ, હું એક સોંગ વગાડીને બતાવું છું આમાં.